સહજાન સ્વામી મહારાજની જય, બાપા શ્રીની જય, સદગુરુઓ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. તીર્થધામ શ્રી અબજી બાપા શ્રીની છતેડી બળદિયા આયોજિત આજની આપણી આ સત્સંગ સભામાં જોડાયેલ આપ સૌ મુક્તોને મારા દંડવત સહી જય શ્રી સ્વામિનારાયણ. આપણે ઘરડા પ્રથમ પ્રકરણનું 78મું વચનામૃત ચાલે છે. આમ તો એમાં 26 પ્રશ્નો છે. પહેલું અને છેલ્લો પ્રશ્ન મહારાજે પોતે પૂછ્યા છે. વચ્ચે ઘણા બધા સંતોએ પ્રશ્નો પૂછ્યા છે. તો આપણે 12 પ્રશ્નો સુધી જોયું હતું. તો આજે શાંતાનંદ સ્વામીનો 13મો જે પ્રશ્ન છે ત્યાંથી આગળ લેવું છે. સ્વામીએ પૂછ્યું કે એક હરિભક્ત છે, બે પ્રકારના હરિભક્ત છે. એક હરિભક્ત છે તે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે છે, અને બીજો હરિભક્ત છે તે ભગવાનના ભજન સ્મરણ પણ કરે છે અને ભગવાનના કથા કીર્તન પણ કરે ને સાંભળે. એ બેમાં કોણ શ્રેષ્ઠ છે? એક વૃત્તિ રાખે છે અને એક ભજન સ્મરણ કથા કીર્તન કરે ને સાંભળે છે. કેવો અદ્ભુત પ્રશ્ન છે. આમ આપણી સ્થૂળ દ્રષ્ટિએ જોઈએ તો સ્વાભાવિક રીતે એમ થાય કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખે એ તો શ્રેષ્ઠ જ હોવો જોઈએ. કારણ કે પ્રથમના પહેલા વચનામૃતમાં મહારાજે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખે એને સૌથી મોટી પ્રાપ્તિ કીધી છે. મધ્યના 48મા વચનામૃતમાં મહારાજ એમ કહે છે કે જેને પ્રેમાનંદ સ્વામીએ કીર્તન ગાયા ને સભામાં, વંદુ સહજાનંદ રસરૂપ અનુપમ સાર ને રેલો, મહારાજે એમ કીધું કે આવી રીતે જેને ભગવાનના સ્વરૂપનું ચિંતન છે એને ફરીને ગર્ભવાસમાં ન આવવું પડે. એના મા બાપ કૃતાર્થ થયા છે. અને આવી રીતે જેને ભગવાનના સ્વરૂપનું ચિંતન છે એથી ઉપરાંત મનુષ્ય દેહનો બીજો લાભો નથી. એટલે મહારાજે કેટલી વખાણી અખંડ વૃત્તિ ભગવાનના સ્વરૂપમાં, એમ એ તો શ્રેષ્ઠ હોવી જોઈએ. અને બીજો હરિભક્ત છે કથા કીર્તન કરે છે, ભજન સ્મરણ કરે છે. એ બેમાં શ્રેષ્ઠ કોણ છે? મહારાજે એમ કીધું કે જેને નિર્વિકલ્પ સમાધિ થતી હોય. મહારાજે ઉત્તર એવો કર્યો કે નિર્વિકલ્પ સમાધિ જેને થતી હોય અને દેહની ખબર ન રહેતી હોય, કહેતા ઉપશમ અવસ્થા, કહેતા દેહની વિસ્મૃતિ થઈ હોય, ધ્યાને કરીને ઉપશમ અવસ્થાએ કરીને ભગવાનની મૂર્તિમાં જોડાઈ બેઠો હોય, તો એ કથા વાર્તા ન કરે તો પણ શ્રેષ્ઠ છે. અને જેને દેહની સ્મૃતિ હોય અને પોતાની મેળે ભજન ભક્તિમાંથી ઉઠીને સર્વે ક્રિયા કરવી, ખાવું પીવું યાદિક જે દેહની ક્રિયા તે કરવાની સ્મૃતિ રહેતી હોય, એ બધી ક્રિયા થતી હોય, એવો જે હરિભક્ત હોય અને જો તે કથા કીર્તન કે ભજન સ્મરણ ન કરતો હોય તો એના કરતાં તો જે ભજન ભક્તિ, ભજન સ્મરણ, કથા કીર્તન કરતો હોય તે શ્રેષ્ઠ છે. કહેતા જો દેહની સ્મૃતિ રહેતી હોય અને અખંડ વૃત્તિ રાખતો હોય, પણ જો પોતાની મેળે ભજન સ્મરણમાંથી ઉઠીને દેહની બધી ક્રિયા કરવાની જો સ્મૃતિ રહેતી હોય તો એથી કથા કીર્તન કરતો હોય તે શ્રેષ્ઠ છે. મહારાજે આવો ઉત્તર કર્યો. આમાં પ્રશ્ન એક એમ થાય કે અખંડ વૃત્તિ તે તો એમ કે છેલ્લું સાધન છે. આપણે હમણાં જોયું પ્રથમના પહેલામાં, મધના 48માં, મધના 36માં મહારાજે કીધું ને, મહારાજ કે આ માયા માયા કહે છે ને માયાનું સ્વરૂપ અમે જોઈ લીધું છે. શું? તો કે આ દેહના સંબંધીને વિશે મમત્વ બુદ્ધિ ને અહમ બુદ્ધિ એ જ માયા છે. મહારાજ કે આ જીવને પોતાના દેહના સંબંધી ને એનું ભરણ પોષણ કરનાર, તેના વિશે જેવું હેત છે તેવું તો પંચ વિષયની વિશે પણ નથી. મહારાજ કે જ્યારે દેહના સંબંધીનું ભરણ પોષણ કરનાર એના વિશે જ્યારે વૃત્તિ તૂટી ત્યારે ભગવાનની માયાને તરી રહ્યો છે. અને જ્યારે એમાંથી વૃત્તિ તૂટે ત્યારે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે, અને જ્યારે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રહે પછી તેને કાંઈ કરવું બાકી રહ્યું. અલ્ટિમેટ ગોલ મહારાજ કે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રહે. પ્રથમના 23માં જે વાત કરી, બે પ્રકારના હરિભક્ત, એક અખંડ સ્મૃતિ રાખે છે, ભગવાનમાં પ્રેમે કરીને રાખે છે. એ ઘણી બધી વાત મહારાજે અખંડ વૃત્તિની કરી છે. આપણે જાણીએ છીએ કે તો
છેલ્લી પ્રાપ્તિ કીધી છે. તો પણ મહારાજ કે જો દેહની સ્મૃતિ રહેતી હોય અને પોતાની મેળે ખાવું પીવું યાદિક સર્વે ક્રિયા થતી હોય ભજન સ્મરણમાંથી ઉઠીને, તો એના કરતાં તું જે જે કથા કીર્તન કરતો હોય તે શ્રેષ્ઠ છે. આપણને એમ થાય કે આવું કેમ એમ. તો મહારાજે પહેલું પ્રથમનું 37મું વતનામૃત લઈએ આના સંદર્ભમાં. મહારાજ કે અમારી ભેગો રહેતો હોય પણ જો એના હૃદયમાં ભગવાનની ભક્તિ ન હોય તો એમને ના ગમે. અમારી સેવાની વિષય પણ ભક્તિ હોય ન હોય તો ન ગમે. નારદજી જેવો ગુણવાન હોય અને તેના હૃદયમાં ભક્તિ ભગવાનની ન હોય તો ના ગમે. બાપાશ્રીએ પ્રથમના 37ના રહસ્યાર્થમાં અદ્ભુત સ્પષ્ટતા કરી. બાપાશ્રીએ એમ કીધું કે જે કથા કીર્તન માળા વાંસી પૂજા આદિ પ્રસન્નતાના સાધન કરે એ ભક્તિ હોય, બરાબર. પણ ભગવાનની મૂર્તિની વિશે જે હેતરૂપ જે ભક્તિ, કારણ કે નારદજી જેવો ગુણવાન હોય તો એ ગુણ ક્યાં, તો કથા કીર્તન આદિ જે પ્રસન્નતાના સાધન કરે એ ગુણ છે. પણ જો ભગવાનને વિશે હેત જે ભક્તિ, ભગવાનને વિશે હેત જે ભક્તિ તે ન હોય તો ના ગમે. લો, તો કથા કીર્તનાદિ કરે શું ભક્તિ નથી? એ ભક્તિ છે, પણ જે પ્રેમ લક્ષણા ભક્તિ, ભગવાનની વિશે જે હેત. એટલે સારંગપુરના 3જામાં મહારાજે કીધું કે એક તો નાના પ્રકારના ઉપચારે કરીને બાહ્ય પૂજા કરે છે અને એક તો ભગવાનની વાંસી પૂજા કરે છે. એમાં કોણ શ્રેષ્ઠ છે? સોમલાકાચાર્યનો પ્રશ્ન છે. મહારાજે કીધું કે જે ભક્ત ગદગદ કંઠ થઈને અતિ રોમાંચિત ગાત્ર થઈને જો ભગવાનની પ્રત્યક્ષ પૂજા કરે કે માનસી પૂજા કરે, બંને શ્રેષ્ઠ છે. અને ગદગદ કંઠ અને રોમાંચિત ગાત્ર થયા વિના શુષ્ક મને કરીને મહારાજ કે જો પૂજા કરે તો એ બે ગૌણ છે. મહારાજ એવું વાત, ગદગદ થઈને અને અતિ રોમાંચિત ગાત્ર થઈ ભગવાનની વિશે જે પ્રેમ. એટલે જ 9 પ્રકારની ભક્તિથી પણ 10મી ભક્તિ મહારાજે જે પ્રેમ લક્ષણા ભક્તિ એ શ્રેષ્ઠ કીધી. એટલે છેલ્લાના 33મા વચનામૃતમાં મહારાજે 10 પ્રકારની ભક્તિ એવો શબ્દ વાપર્યો છે. મહારાજે 273માં 10 પ્રકારની ભક્તિ એવો શબ્દ વાપર્યો છે. એટલે એમ કે પ્રેમ લક્ષણ ભક્તિ, ભગવાનની વિશે જે હેત, એટલે અખંડ બુદ્ધિ રાખે છે. વેદાંત શાંતાનંદ સ્વામીનો પ્રશ્ન છે, એક હરિભક્ત અખંડ બુદ્ધિ રાખે છે પણ કથા કીર્તન ન કરે. મહારાજે એ સ્પષ્ટતા નથી કરી કે એ હરિભક્ત છે તે ભગવાનના સ્વરૂપમાં અખંડ બુદ્ધિ રાખે છે પણ સંપૂર્ણ એકાંતિકની સ્થિતિને પામેલો છે કે નહીં એની સ્પષ્ટતા નથી. કેમ નથી? તો જો પોતાની દેહની સ્મૃતિ રહેતી હોય, 3 દેહથી પર જ્યારે થાય, બરાબર, ત્યારે ભગવાનના સ્વરૂપમાં 3 દેહ 3 અવસ્થાથી પર થઈ જાય અને ભગવાનના સ્વરૂપમાં અખંડ બુદ્ધિ રહે. પણ જ્યાં સુધી 24 કલાક જે અખંડ બુદ્ધિની વાત છે, બાપાજીની વાતોમાં જે વાત આવે છે કે જાગ્રતમાં તો રહે પણ સ્વપ્ન અને સુષુપ્તિમાં, એટલે અખંડ બુદ્ધિ જાગ્રત અવસ્થામાં તો રાખે છે. એટલા માટે જ મહારાજે કીધું ને પ્રથમના 3જામાં કે જેને ભગવાનની મૂર્તિ અંતરમાં અખંડ દેખાતી હોય. અખંડ શબ્દ છે, અહીંયા અખંડ શબ્દ છે પ્રથમના 78માં શાંતાનંદ સ્વામીના પ્રશ્નમાં. તો પણ તેને લીલા સંભાળી રાખવાનું કેમ કીધું? એટલે બાપાશ્રીએ સ્પષ્ટતા કરી કે એને અંતરમાં મૂર્તિ દેખાય છે પણ ચૈતન્યમાં દેખાતી નથી. એટલે ભૂલી જવાનો સંભવ છે પણ શબ્દ તો અખંડ છે, અખંડ દેખાતી હોય. એટલે અહીંયા જે કીધું અખંડ વૃત્તિ રાખતો એ આવી રીતે અખંડ વૃત્તિ રાખવાની વાત છે. પણ મહારાજ કે જો કથા કીર્તન ન હોય તો મહારાજ કે રૂડા ગુણ એના વિશે ના આવે. શું? તો કે ભગવાનનો મહિમા, ભગવાનને ભગવાનના ભક્તની જે સેવારૂપી જે પ્રસન્નતાનું સાધન, એ બધાના જે વતનામૃતો છે આપણે લઈએ છીએ. મધનું 63મું વતનામૃત છે. મહારાજ કે સત્તા રૂપે રહેવું એ કરતાં પણ ભગવાનને ભગવાનના ભક્ત ભેળા દેહ ધરીને રહેવું તે શ્રેષ્ઠ છે. અને મહારાજ કે જે એકલો સત્તા રૂપે રહે, વનના મૃગલાની પેટે ફરતો રહે, ભગવાનને એમના સંતની સેવા થઈ ન શકે, તો મહારાજ કે એનામાં એટલી ન્યૂનતા છે. મહારાજ કે સત્તા રૂપે રહીને રખે પાછો દેહ ન ધરાય, કહેતા આ જે દેહ ધર્યો છે એ દેહ ધરીને જ ભગવાનને એમના સંતની સેવા બની આવે, એ રૂપી જે પ્રસન્નતાનું સાધન થઈ જાય તો મહારાજ કે ભગવાનની અતિ પ્રસન્નતા થાય છે. અને પેલાને ફરી દેહ ધરવો પડે એટલે રખે ને દેહ ધરાય, એમ મહારાજે વાત કરી.
એટલે છેલ્લાના 24માં મહારાજે કીધું ને કે મુમુક્ષુને ઉત્કૃષ્ટ ગુણની પ્રાપ્તિ થયાનું શું સાધન છે? તો મહારાજ કે જેને જેટલી કથા વાર્તાની વિશે રુચિ, એટલો જ એને જગતનો અભાવ થાય છે અને એટલા જ એના કામાદિક શત્રુઓ નાશ પામે છે, ક્ષીણ થાય છે. અને કથા વાર્તાની વિશે જેને રુચિ ન હોય તેના કુળની એમ અટકળ કરવી, તેને વિશે રૂઢા ગુણ નહીં આવે. પછી મહારાજે આગળ કીધું કે શાસ્ત્રમાં 9 પ્રકારની ભક્તિ કીધી છે, એમાં શ્રવણ ભક્તિને પ્રથમ કીધી છે. કેમ? કારણ કે મહારાજ કે એમાંથી એને જે કરવાનું છે એ ખબર પડે છે, એટલે શ્રવણ ભક્તિને વિશેષ કરી. એટલે જ પછી આગળ છેલ્લાના 14મા વતનાઉનમાં નૃસિંહાનંદ સ્વામીનો પ્રશ્ન છે કે નવધા ભક્તિમાં કઈ ભક્તિ શ્રેષ્ઠ છે? શ્રવણ ભક્તિ વિશેષ છે, પ્રથમ કઈ છે? પછી એ કર્યા પછી જે કરવાનું છે જણાઈ આવે છે. પછી જ્યારે પોતાનું અંગ ઓળખાય પછીના સ્ટેજ ઉપર મહારાજે એ છેલ્લાના 14મા વતનાઉનમાં નૃસિંહાનંદ સ્વામીના પ્રશ્નમાં વાત કરી કે જેને જે ભક્તિ કરીને ભગવાનને વિશે અતિ દ્રઢ સ્નેહ થાય, ભગવાનને વિશે અતિ સ્નેહ થાય, તે ભક્તિ તેના માટે શ્રેષ્ઠ છે. એટલે મહારાજે આ જુદી જુદી જગ્યાએ જુદી જુદી વાત કરી કે કથા કીર્તન, કથા વાર્તા રૂપી જે ચારો, એની જે પ્રથમના 32મા વચનામૃતમાં વાત કરી કે મહારાજ કે ચારો ચરીને ભગવાનના સ્વરૂપ રૂપી માળામાં વિશ્રામ કરો છો કે બીજી જ્યાં ત્યાં વિશ્રામ કરો છો? એટલે મહારાજે એ ચારો કહી દીધો, એની મહત્તા કહી દીધી. અને એટલે મધના 65મા વચનામૃતમાં મહારાજે કીધું, મહારાજ કે જો ભગવાનની ભક્તિ યુક્ત હોય, આત્મનિષ્ઠા અને વૈરાગ્ય હોય, પણ ભગવાનની ભક્તિ ન હોય તો જેમ બહુ બધા વ્યંજન ને બહુ બધા ભોજન કર્યા હોય, મહારાજ કે એની વિશે જો લવણ ના હોય, કહેતા મીઠું ના હોય, તો મહારાજ કે સર્વે નકારા થઈ જાય. મહારાજ કે એટલું બ્રહ્મ જ્ઞાન તો નકારું જ છે. એટલા માટે મહારાજ કે સુખદેવજી ભ્રમરૂપ થયા હતા તો પણ શ્રીમદ ભાગવતને અતિ હિતે કરીને ભણતા આવા એમ. એટલે જે મહાત્મ્ય સહિત ભક્તિ, એ મહાત્મ્ય સહિત ભક્તિ ક્યારે ઉદય થાય? મહારાજે તો વડતાલના 3જા વતનામૃતમાં કહી દીધું કે મહારાજ કે મોટા સંતના સમાગમે કરીને, શુક સંકાદિક કહેતા પોતાના મોટા સંતને નામ આપ્યા હતા, એવા સંતના સમાગમે કરીને મહારાજ કે મહાત્મ્ય સહિત ભક્તિ ઉદય થાય છે. એટલે એમના સમાગમે કરીને, એમની વાર્તા સાંભળીને, કથા વાર્તા છેવટે આવે જ છે, એમણે કરેલી વાતોનું શ્રવણ મનન નિધિધ્યાસ કરે તો મહારાજ કે સાક્ષાત્કાર થાય, તો મહારાજ કે જે કરવાનું છે તે થાય. એટલે જે કેવળ અખંડ વૃત્તિ રાખતો હોય, એટલે જેતલપુરના 4થા વતનામૃતમાં મહારાજ વાત કરે. મહારાજ કે 2 પ્રકારના ભક્ત છે, સ્મૃતિ તો 2 રાખે છે, પણ એક વર્તમાન પાળે છે ને એક વર્તમાન નથી પાળતો. એમાં શું વિશેષ છે? તો વર્તમાન નથી પાળતો તો મહારાજ કે એ સત્સંગમાં એનાથી ન બેસાય, ભગવાનના નિર્ગુણ ધામને પણ ન પામે, જન્મ મરણથી રહિત તો થાય, અખંડ સ્મૃતિ રાખે છે પણ વર્તમાન નથી પાડતો. વિચાર કરો. એટલે અખંડ સ્મૃતિ રાખે છે પણ નોટ નેસેસરી કે એકાંતિકની સ્થિતિ થયેલી જ છે, એમ નથી. એ સ્પષ્ટતા અહીંયા નથી. એટલા માટે કહી શકાય કે મહારાજે કથા કીર્તન જોડે કરે અને પણ શ્રેષ્ઠ કીધો છે. ક્યાં સુધી? તો કે નિર્વિકલ્પ સમાધિ ન થાય, દેહની વિસ્મૃતિ ન થાય ત્યાં સુધી આ કરવું જરૂરી છે. એટલે જ એ વાત બધી મહારાજે. હવે આજે નિર્વિકલ્પ સમાધિની વાત કરી. એટલે નિર્વિકલ્પ સમાધિ માટે તો મહારાજે વાત કરી છે ઘણી બધી જગ્યાએ. પ્રથમના 40માં અક્ષર બ્રહ્મના સાધનપણાને પામીને, કહેતા પોતાના તેજરૂપ જે અક્ષરધામ, એ રૂપી જે અક્ષરબ્રહ્મ, તેના સાધનપણાને પામીને, જે સારંગપુરના 17માં મહાતેજરૂપ થાય એ વાત કરી છે. અને ભગવાનની મૂર્તિમાં નિમગ્ન રહેતો હોય તેને નિર્વિકલ્પ સમાધિવાળો મહારાજ કીધો. લોયાના 13માં મહારાજે કીધું કે નાડી પ્રાણનો સંકેલો કરીને, નિર્વિકલ્પ સમાધિ કરીને મહારાજ કે ઉપશમ અવસ્થા ધ્યાને કરીને અખંડ ભગવાનના સ્વરૂપમાં નિમગ્ન રહેતો હોય, નારાયણના ચરણારવિંદને વિશે, કહેતા ભગવાનની મૂર્તિને વિશે. ચરણારવિંદ એ દાસભાવનો શબ્દ છે. જે મધના 25મા વચનામૃતમાં મહારાજ કીધું ને, ગોપાળાનંદ સ્વામીએ ઉત્તર કર્યો કે જે નિર્વાસનિક ગૃહસ્થ હરિભક્ત છે, ભગવાન સિવાય કંઈ વાસના નથી, એટલે દેહ પડશે ત્યારે ભગવાનના ધામને વિશે, ભગવાનના ચરણારવિંદને વિશે જઈને નિવાસ
કરશે. ચરણારવિંદ દાસભાવનો શબ્દ છે, કદાચ ભગવાનની મૂર્તિને વિશે નિવાસ કરશે. એટલે લોહાના તીર્મામાં કીધું કે તુચ્છ જેવો જીવો હોય અને ભગવાનના સ્વરૂપને વિશે નિર્વિકલ્પ સમાધિ કરીને નારાયણના ચરણારવિંદને વિશે કદાચ મૂર્તિને વિશે નિમગ્ન રહેતો હોય તો મહારાજ કે એને દેશ કાળાદિક પરાભવ ન કરે. એટલે નિર્વિકલ્પ સમાધિની જે વાત કરી મહારાજે, એ એમ કે દેહની વિસ્મૃતિ થઈ જાય અને અખંડ ઉપશમ અવસ્થા એ છેલ્લું સ્ટેજ છે સાધન દશામાં, એમ એ મહારાજે નિર્વિકલ્પ સમાધિની વાત. પણ નિર્વિકલ્પ સમાધિની વાત ઉપશમ અવસ્થા ન આવી હોય છતાં પણ જ્ઞાને કરીને ભગવાનના સ્વરૂપને વિશે જ્યારે સ્થિત પ્રજ્ઞની જે દ્રઢતા આવે, ભગવાનના સ્વરૂપને વિશે કોઈ કાળે ઉત્થાન ન થાય, એમના આપેલા વચનને વિશે અતિશય શ્રદ્ધા અને વિશ્વાસ હોય, એ જ્ઞાનરૂપી દ્રઢતાને પણ નિર્વિકલ્પ સમાધિ કીધી છે. આપણે જાણીએ છીએ વડતાલના પહેલા વચનામૃતમાં આપણે વાત કરી છે. અને મધના 17મા વચનામૃતમાં મહારાજ કે જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારનું ઉત્થાન નથી, એ નિર્વિકલ્પ સ્થિતિવાળો કહીએ અને એને સ્થિત પ્રજ્ઞ કહીએ. જેમ પોતાના આત્માને વિશે સ્થિતિ થઈ હોય તે સ્થિત પ્રજ્ઞ કહેવાય, એમ જેને ભગવાનના સ્વરૂપને વિશે કોઈ પ્રકારનો સંકલ્પ નથી થતો અને ભગવાનના સમર્થપણાનું પણ ગાન કરે, તેવી જ રીતે અસમર્થપણાનું પણ એનું પણ ગાન કરે. ભગવાનના જે યોગ્ય ચરિત્ર છે એનું ગાન કરે, તેવી રીતે અયોગ્ય ચરિત્ર છે તેનું પણ ગાન કરે. પણ ભગવાનના ચરિત્રને વિશે યોગ્ય અયોગ્યપણું એવી રીતે બે ભેદ ન પાડે. એવો જ હોય તે ભગવાનના સ્વરૂપને વિશે નિર્વિકલ્પ સ્થિતિવાળો સ્થિત પ્રજ્ઞ મહારાજ કહે. એટલે મહારાજ આ નિર્વિકલ્પ સમાધિ, નિર્વિકલ્પ સ્થિતિ એની જુદી જુદી જગ્યાએ વાત કરી છે એમ. એટલે અલ્ટિમેટ સ્થિતિ એમ કે દેહની વિસ્મૃતિ થાય અને ભગવાનના સ્વરૂપમાં નિર્વિકલ્પ સમાધિ કરીને અખંડ જોડાઈ રહેતો હોય. જેમ આપણા શાસ્ત્રોમાં ગોરધનભાઈની, મુક્તરાજ ગોરધનભાઈની વાત આવે છે એ આપણે જાણીએ છીએ. એવા તો કેટલાય મુક્તો બધા હતા જ. તો એવી રીતે ભગવાનના સ્વરૂપને વિશે જોડાઈ જાય તો પછી વ્રત દાન તપઃ ક્રિયા ફલમ સહજાનંદ ગુરુમ ભજે સદા. બધા સાધનનું ફળ સ્વામિનારાયણ ભગવાનની મૂર્તિ. ભગવાનની મૂર્તિને વિશે જ્યારે એવી લગ્ની લાગે ને હેતે કરીને દેહની વિસ્મૃતિ થઈ જાય, જગતની વિસ્મૃતિ થાય ને ભગવાનને વિશે જોડાઈ જાય, તો મહારાજ કે જો એવી રીતે વર્તાતું હોય તો કથા કીર્તન ન કરે તો પણ શ્રેષ્ઠ છે. કહેતા એને કથા કીર્તનની આવશ્યકતા રહેતી નથી. પણ જ્યાં સુધી દેહની વિસ્મૃતિ રહે ત્યાં સુધી મહારાજ કે આ ખૂબ જરૂરી છે. એટલા માટે પ્રથમના 72મા વચનામૃતમાં મહારાજે કીધું ને, કાકેભાઈએ પ્રશ્ન પૂછ્યો કે જેને ભગવાનના મહાત્મ્ય સહિત નિશ્ચય હોય, મહાત્મ્ય વિનાનો નિશ્ચય હોય તેના શા લક્ષણ છે? મહારાજ કે મહાત્મ્ય વિનાનો નિશ્ચય હોય એને એમ થાય કે શું જાણે ભગવાન તો મળ્યા છે પણ કલ્યાણ તો થશે જ નહીં થાય એમ. અને ભગવાનનો મહાત્મ્ય સહિત નિશ્ચય હોય તેને તો એમ થાય કે આ ભગવાન જે દિવસથી મળે છે તે દિવસથી જ મારું કલ્યાણ થઈ ચૂક્યું. જે મારા દર્શન કરશે, મારી વાત સાંભળશે તેનું પણ કલ્યાણ, તો મારા કલ્યાણમાં શું સંશય છે? પછી એક વાક્ય મહારાજે વાપર્યું, ત્યાં એનો નિર્દેશ કર્યો કે અને આવી રીતે જેને જ્ઞાનની દ્રઢતા હોય કે મારો કલ્યાણ થઈ ગયું, એમાં શું સંશય છે? અને જે કાંઈ સાધન કરું છું તે ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું. એનો મતલબ એ કે સાધન મૂકતો નથી, પણ એને સાધનનો ભાર લેશ માત્ર નથી. સાધન કરું છું પણ શેના માટે? તો કેવળ ભગવાનની પ્રસન્નતાને અર્થે કરું છું. આ કલમ મહારાજે ત્યાં મૂકી એમ. એટલે જ્યાં સુધી દેહની વિસ્મૃતિ રહે, બરાબર, પછી એને આની આવશ્યકતા રહેતી નથી. એટલે સારંગપુરના 3જા વચનામૃતમાં જે સોમલા ખાચાનો પ્રશ્ન હતો, પ્રત્યક્ષ પૂજા અને માનસી પૂજા એ રોમાંચિત ગાત્રે થઈને ગદગદ કંઠે થઈને કરે તો એ શ્રેષ્ઠ છે. જે વાત કરી એના રહસ્યાર્થમાં બાપાશ્રીએ વાત કરી કે આ બંને પ્રકારની પૂજા આત્મામાં મૂર્તિનો સાક્ષાત્કાર થાય તો પણ દેહની સ્મૃતિ રહે ત્યાં સુધી કરવી. આત્મામાં મૂર્તિનો સાક્ષાત્કાર થાય, એકાંતિકની સ્થિતિ થાય, 4 સાધને યુક્ત થયો, એકાંતિકની સ્થિતિ થઈ, પણ જો દેહની સ્મૃતિ રહે, દેહ ભાવ નથી પણ દેહની સ્મૃતિ, દેહ ભાવ હોવો અને દેહની સ્મૃતિ હોવી એ બેમાં ખૂબ ફરક છે. એકાંતિકની સ્થિતિ થાય પછી દેહનો ભાવ નથી હોતો પણ દેહની સ્મૃતિ
જ્યાં સુધી રહે ત્યાં સુધી મહારાજ કે આ કરવું જરૂરી છે. પછી દેહની વિસ્મૃતિ થાય, અખંડ ઉપશમ અવસ્થા થાય. અને મહારાજ કે પ્રથમના 27માં વચનામૃતમાં કીધું ને કે જ્ઞાન વૈરાગ્યાદિક અનંત શુભ ગુણ આવે ત્યારે ભક્ત કેવો થાય. બાપાશ્રી રહસ્યાર્થમાં કીધું એવો ભક્તને ઉત્તમ એકાંતિક જાણવું. એટલે એમાં આવી રીતે મહારાજે બાપાશ્રીએ ભેદ બતાવ્યા છે. એટલે અહીંયા આ પ્રશ્નનો ઉત્તર, એમાં આ બધી વાતોનું વિશ્લેષણ બાપાશ્રીએ કર્યું, આપણે જોયું. પછી 14મો પ્રશ્ન છે આધારાનંદ સ્વામીનો, કે કેમ કરે તો ભગવાનને સંતની પ્રસન્નતા થાય. જો આગળ 10મા પ્રશ્નમાં ત્યાગાનંદ સ્વામીનો પ્રશ્ન આવો જ હતો કે કેમ કરે તો ભગવાન રાજી થાય. ભગવાન રાજી કેમ થાય? અહીંયા એમ પૂછ્યું આધારાનંદ સ્વામી કે કેમ કરે તો ભગવાનને સંત પ્રસન્ન થાય. તો ભગવાન રાજી થાય એમાં મહારાજ કે જેને ભગવાનને રાજી કરવા હોય ત્યાં મહારાજ એવું કીધું કે દેહના સુખને ઈચ્છવું નહીં, દર્શનનો લોભ ન રાખવો, અને ભગવાન જેમ કહે તેમ કરે તો ભગવાન રાજી થાય. મહારાજ એમ વાત કરી, કહે તેમ કરે કે પોતાની આજ્ઞામાં જેમ કહે તેમ રહે તો રાજી થાય. અને અહીંયા એમ કીધું કે પંચવર્તમાન જો સંપૂર્ણપણે રાખીએ અને તેમાં ફેર ન પડવા દઈએ તો ભગવાનને સંત અતિ પ્રસન્ન થાય, તેમાં લેશ માત્ર સંશય નથી. ઉત્તર કંઈ જુદો છે એમ નથી, પણ ત્યાં વિશેષ વાત કરી કે દેહના સુખને ઈચ્છવું નહીં, અને દર્શનનો લોભ રાખવો નહીં. કેમ લોભ ન રાખવો? મહારાજ ઘણી વાત કરી છે. કાર્યાયનનું 11મું વચનામૃત છે, એમાં સચ્ચિદાનંદ સ્વામીના મિશે મહારાજે આપણને કેવી અદ્ભુત વાત કરી દીધી છે કે એવા ભક્ત આંખનું મટકું મારે એટલી વાર પણ ભગવાન એની નજરથી દૂર રહેતા નથી. કે સચ્ચિદાનંદ સ્વામીનો પ્રેમ એમ કે એક ક્ષણવાર પણ જો ભગવાનની મૂર્તિના દર્શન ન થાય તો એમને 9 દ્વારે રુધિર નીકળતું, એ જે વાત આવે છે. એટલે પંચવર્તમાન સંપૂર્ણ રાખીએ, એમાં લેશ માત્ર ફેર ન પડવા દઈએ, એ તો છે જ. પણ એમ કે દર્શનનો લોભ ન રાખીએ. કેમ કે એવા ભક્તને જ્ઞાનની દ્રઢતા જ્યારે થાય ત્યારે એમ થાય કે આ ભગવાન મારી ભેગા અખંડ છે, પછી દર્શનનો લોભ રાખવાની એને આવશ્યકતા રહેતી નથી, અને અખંડ ભગવાનનું સમીપપણું રહે છે. એટલે જ કીધું ને સારંગપુરના 10મામાં કે આત્મ દ્રષ્ટિવાળા જે સંત છે તેનાથી ભગવાનને ભગવાનના ધામ અણુમાત્ર છેટે નથી. કેમ અણુમાત્ર છેટે? કારણ કે એને સમીપપણું રહે છે, ભગવાનને એમના મુક્તો અખંડ ભેગા છે. પછી આગળનો પ્રશ્ન લઈએ, એક લઈ લઈએ વેદાંતાનંદ સ્વામીનો પ્રશ્ન. 15મો પ્રશ્ન છે કે કોઈ હરિભક્તને પ્રથમ કંઈક ગોબરું વર્તાણું હોય તે કેમ કરે તો ભગવાનને સંત એના ઉપર રાજી થાય. ગોબરું વર્તાણું હોય કહેતા કોઈ એવો સ્વભાવ હોય, સત્સંગમાં ફજેત કર્યો હોય, ભગવાનને સંત રાજી થયા હોય, એવો કોઈ સ્વભાવ હોય, એ ગોબરું વર્તાણું, એવી રીતે વાત મહારાજે કરી છે. એ ગોબરું વર્તાણું હોય કેમ કરે તો ભગવાનને સંત રાજી થાય. મહારાજ કે જે સ્વભાવ એ સત્સંગમાં મહારાજ કે પોતાના સ્વભાવને લઈને ભગવાનને સંત રાજી થતા હોય, એ સ્વભાવ ઉપર જ્યારે વેર બુદ્ધિ રાખીએ, મહારાજે સ્વભાવ ઉપર વેર બુદ્ધિ રાખવાની વાત ઘણા વતનાઉદમાં કરી છે, આપણે લઈએ છીએ. પછી જ્યારે જેને જે સંગાથે વેર બુદ્ધિ થાય, મહારાજ કે એ તો સર્વે જગતના જાણ્યામાં આવે, પછી એ સંતના પણ જાણ્યામાં આવે. મહારાજ ઉત્તર કરે છે આવી રીતે. અને સંત પછી આપણા પક્ષમાં ભળીને જે રીતે તે સ્વભાવ ટળે તે ઉપાય બતાવે. મહારાજ કે પછી એવી રીતે જે ઉપાય બતાવે, માટે મહારાજ કે ઉપાયને કરીને જ્યાં સુધી એ સ્વભાવ પર વેરબુદ્ધિ રાખીને એનું મૂળ ન ઉખડી જાય, ત્યાં સુધી મહારાજ કે મંડ્યો રહે. મહારાજ કે એનું મૂળ ઉખડી જાય એવો ઉપાય કરવો પડો. પ્રશ્ન એવો છે કે ગોબરું વર્તાઈ ગયો તો ભગવાનને સંત કેમ કરે તો એના પર પ્રસન્ન રાજી થાય. તો મહારાજ કે પોતાના સ્વભાવને ટાળવાનો જે મોટા સંત ઉપાય બતાવે, એ સંત એ ઉપાયને મહારાજ કે જ્યાં સુધી એનું મૂળ ઉખડી ન જાય ત્યાં સુધી એને ટાળવાનો ઉપાય કરે. મહારાજ એટલી બધી અદ્ભુત વાત કરે છે. આમ કહેવાય ને કે મહારાજે પુરુષ પ્રયત્ન અને કૃપા
એ બેનું બેલેન્સ રાખીને વાત કરી. એટલે અહીંયા પણ મહારાજે એ જ વાત કરી. શું? તો કે મહારાજ કે આવી રીતે જ્યારે મૂળ ઉખડી જાય એવો ઉપાય મહારાજ કે કરે, પછી શબ્દ છે, પછી ભગવાન ને સંતની એ ભક્ત ઉપર પૂર્ણ દયા થાય. જે આવો શબ્દ છે ત્યાં સુધી પૂર્ણ દયા નથી થતી. નહીંતર આવું કેમ શબ્દ મહારાજ વાપરે? સમજવા જેવું છે કે ભગવાન ને સંતની હરિજનની દયા, પૂર્ણ દયા ક્યારે થાય? દયા તો થાય છે એટલે જ ભગવાન ને સંત એની દયાથી ઓળખાણા. પણ પૂર્ણ દયા ક્યારે? કે પોતે અતિ આગ્રહ કરીને અને ભગવાનને રાજી કરવાનો, ભગવાનના ભજન સ્મરણમાં, પ્રસન્નતામાં જે સ્વભાવ આડા આવે છે એને વિશે વેરબુદ્ધિ રાખવાની જે વાત છે. પણ એ વેરબુદ્ધિ કેવી? તો કે મહારાજ કે એનું મૂળ ઉખડી જાય. જો મહારાજે સ્પષ્ટતા કરી કે મૂળ પોતાના ઉખાડ્યા ઉખડતા નથી, પણ પોતે એવો પ્રયત્ન કરે છે કે જેને જ્યાં સુધી એના મૂળ ઉખડી ન જાય તેવો ત્યાં સુધી એ મંડ્યો રહે. બહુ જબરી વાત છે. જો મધનું 7મું વચનામું છે ને, મહારાજે વાત કરી કે મુક્તાન સ્વામી પૂછ્યું કે ભગવાનના ભક્તને તો એમ હોય કે ભગવાનના ભજનમાં અંતરાય કરે એવો કંઈ સ્વભાવ રાખવો નથી, પણ અયોગ્ય સ્વભાવ રહી જાય છે તેનું શું કારણ છે? મહારાજ કે વૈરાગ્યની દુર્બળતા હોય, સાધુતાના ગુણ આવા દુર્લભ છે. દરિદ્રી હોય, સારા સારા ભોજન છે તો ક્યાંથી મળે? મહારાજ કે એવો વૈરાગ્યહીન હોય એને વિકાર ટળવા કઠણ છે. મુક્તાન સ્વામી કહે કે વૈરાગી હોય ને એને હીન હોય એને કેમ કરે તો વિકાર ટળે? મહારાજ કે પ્રથમ તો ભગવાનના, પરમેશ્વરના સંત કહે તેની સેવામાં મંડ્યો રહે, તેની સેવા ચાકરી કરે અને પરમેશ્વરની આજ્ઞામાં જેમ કહે તેમ મંડ્યો રહે. જો મંડવાની મંડ્યો શબ્દ વાપર્યો. પછી પરમેશ્વર તેને કૃપા દ્રષ્ટિએ જુએ. કેટલું એક ને એક બે જેવી વાત છે. પરમેશ્વર અને સંત ન્યાયી છે, સર્વશ્રેષ્ઠ ન્યાયાધીશ છે. એટલે મહારાજ કે આવી રીતે જેને આગ્રહ છે, જે આગ્રહ કરે છે, મહારાજ કે આવી રીતે જે મંડે છે તેની ઉપર પરમેશ્વરને કૃપા કરે છે કે આ બિચારો વૈરાગ્યહીન છે, તેને કામાદિક પીડે છે, માટે તેને કામાદિક શત્રુ ટળો તો તત્કાળ કૃપાથી ટળી જાય છે. અને સાધને કરતાં તો મહારાજ કે બહુ કાળે મહેનત કરતાં આ જન્મે બીજે જન્મે ટળે, પણ તત્કાળ જે ટળે છે તો પરમેશ્વરની કૃપાએ કરીને ટળે છે. મંડવાની વાત હોય પછી જ કૃપા થાય છે, આવો શબ્દ મહારાજ વાપરે. એ જ વાત મહારાજ અહીંયા કરી પ્રથમના 78માં. મહારાજ કે હરિને જ્યારે આપણે સ્વભાવ ઉપર મહારાજ કે વેરબુદ્ધિ રાખીએ ત્યારે, અને કેવી વેરબુદ્ધિ? તો કે મૂળ ઉખડી જાય, પોતાના સ્વભાવનો મૂળ ઉખડી જાય. મહારાજ કે એવી રીતે વેરબુદ્ધિ કરે ત્યારે હરિને હરિજનના એની ઉપર પૂર્ણ દયા થાય. અને પછી મહારાજ કે જ્યારે પૂર્ણ દયા થાય ત્યારે શું ફળ મળે? તો જ્યારે હરિને હરિજનની પૂર્ણ દયા થાય ત્યારે પરમેશ્વર તરફ ચાલવાની સામર્થ્ય વધે છે. અને પોતાના જે કામાદિક જે શત્રુઓ તેનું બળ ઘટી જાય છે. કેટલી જબરી વાત મહારાજ. તો પહેલાં ઘટતું નથી, પહેલાં ઘટે છે, પણ મહારાજ કે જ્યારે પૂર્ણ દયા થાય ત્યારે જે રૂટ આઉટ થવાની વાત છે, મહારાજ કે રૂટ આઉટ કોણ કરે? તો કે મહારાજને સંત દયા કરીને કરે. પણ ક્યારે કરે? તો કે પોતે આવી રીતે એનું રૂટ આઉટ થાય, ના થાય ત્યાં સુધી મહારાજ કેવી રીતે વેરબુદ્ધિ રાખી અને ટાળવાનો મહારાજ કેવી રીતે પ્રયત્ન કરે. આ વેરબુદ્ધિ રાખવાની મહારાજે વાત બહુ સરસ કરી. અને મહારાજ કેવી રીતે પોતાના સ્વભાવ ઉપર વેરબુદ્ધિ રાખવે એના પર મહારાજને સંત રાજી થાય. માટે પોતાના સ્વભાવ ઉપર વેરબુદ્ધિ રાખવી, પોતાના સ્વભાવ ઉપર વેરબુદ્ધિ રાખવી. મહારાજ કે એમાં ઘણું માલ છે, એમાં મહારાજ કે એનું ફળ મોટું છે. તો શા માટે ના? એટલે જુદી જુદી જગ્યાએ મહારાજ આ વેરબુદ્ધિ રાખવાની, સ્વભાવ પર વેરબુદ્ધિ રાખવાની વાત કરી છે. આપણે એક બે ઉદાહરણ લઈએ. એના મધનું 15મું વચનામું છે. મહારાજ કે ગમે તેવો કઠણ સ્વભાવ હોય, પણ એક એવો કયો વિચાર છે, જો એ વિચારને કરે તો એ વિચારને મૂકીને બીજા હજારો વિચાર કરે તો આપણે સ્વભાવ ટળે નહીં. અને એક વિચાર એવો કરે તો એના ગમે તેવો કઠણ સ્વભાવ હોય તે પણ નાશ પામે. મારે જે એક એવો વિચાર કહો. પછી મહારાજે કીધું કે બહાર કોઈ આપણો શત્રુ હોય અને આપણું કામ બગાડી દેતો હોય તો તેના પર મહારાજ કે કેવી વેરબુદ્ધિ થાય, અને કઈ પ્રકારે એનું ભૂંડું થાય. મહારાજ કે એવી મનમાં ઈચ્છા થાય, એને વિશે વેરબુદ્ધિ થાય.
હે, અને બીજો કોઈ એનું ભૂંડું કરે તો પણ રાજી થવાય છે. એ બે વસ્તુ મહારાજે બે કલમ મૂકી કે પોતે તો એને વિશે વેરબુદ્ધિ કરે જ છે, પણ બીજો કોઈ એનું ભૂંડું કરે તો પણ રાજી થાય. એવી રીતે મહારાજ કે જે કલ્યાણને અર્થે જે પ્રવર્તો હોય હે, એને વિશે કામાદિક શત્રુરૂપી સ્વભાવ ભૂંડા હોય એને વિશે મહારાજ કે જ્યાં સુધી દોષને વિશે વેરબુદ્ધિ રાખે, હે, મહારાજ કે એવી વેરબુદ્ધિ કરે તો મહારાજ કે ગમે તેવો ખટણ સ્વભાવ હોય તે નાશ પામે. હવે જે બીજી વાત કરી હે કે બીજો એ શત્રુનું બગાડે તો રાજી થવાય. એવી રીતે મહારાજ કે સંત છે, એ સંત છે એ પોતાના સ્વભાવને જ્યારે ખોદે ત્યારે પોતાનો અવગુણ લે, સંતનો અવગુણ ન લે. મહારાજ કે એવી બે રીતે જે વર્તે તેનો ગમે તેવો કઠણ સ્વભાવ હોય તો મહારાજ કે નાશ પામે. એટલે છેલ્લાના 35મા વચનામૃતમાં શુકસ્વામીનો પ્રશ્ન જે પહેલો કે જેને ભગવાનને ભગવાનના ભક્ત સંતનો જેને અતિ દ્રઢ આશ્રય હોય અને તે આશ્રય દેશકાળ દિકના વિષમપણે કરીને અથવા ગમે તેવો આપતકાળ આવે એણે કરીને પણ ન ટળે, એને એવી કઈ સમજણ છે જેણે કરીને એમ જણાય કે એને એવો દ્રઢ આશ્રય છે અને એના દેહનો આચાર અને મનનો અભિપ્રાય તે કેવો હોય તે કહો. શુકસ્વામી આવું પૂછ્યું. મહારાજ કે બે ઉપાય બે રીત બતાવી. એક તો મહારાજ કે પ્રથમ તો જેને ભગવાનની જ અતિશય મોટપ હોય, ભગવાન વિના બધું તુચ્છ જાણતો હોય, ભગવાન સિવાય બીજું કંઈ સાર જાણતો ન હોય. અને બીજો વાત મહારાજ કે કરી કે પોતાનો ગમે તેવો ભૂંડો સ્વભાવ હોય એ સંત જ્યારે સ્વભાવને ખોદે ત્યારે અને એ પોતાના સ્વભાવ પ્રમાણે વર્તવા ના દે અને સ્વભાવથી બીજી રીતે વર્તાવે. મહારાજે શબ્દ પ્રકૃતિ વાપર્યો છે. પ્રકૃતિને ખોદે, પ્રકૃતિ પ્રમાણે ન વર્તવા દે, પ્રકૃતિથી બીજી રીતે વર્તાવે ત્યારે સંતનો અભાવ ન લે. મહારાજ કે જેને વેરબુદ્ધિ થઈ હોય તેને સંતનો અભાવ ના આવે, સંતનો મહિમા હોય ત્યારે સંતનો અભાવ ના આવે. મહારાજ કે આવી રીતે બે રીતે વર્તે ત્યારે જાણીએ કે મહારાજ કે એને ભગવાન ને ભગવાનના સંતનો દ્રઢ આશ્રય. પછી શુકસ્વામીએ પાછો બીજો પ્રશ્ન પૂછ્યો કે મૂંઝવણ તો પ્રકૃતિ મરોડે ત્યારે મૂંઝવણ તો થાય, કારણ કે જ્યારે પ્રકૃતિ મરોડે એટલે મૂંઝવણ થાય, પણ એમ કે મૂંઝવણમાં પણ કાંઈ ફેર છે કે નહીં. એટલે મહારાજ કે જ્યારે પોતાની પ્રકૃતિ મરોડે ભગવાન કે સંત ત્યારે પોતાનો જ જે અવગુણ લે તે સારો અને ભગવાનને સંતનો અવગુણ ન લે તે સારો. ભગવાનને સંતનો અવગુણ લે તે સારો નહીં. મહારાજ કે એની તેના આશ્રયનો પણ ઠા નહીં. મહારાજે વેરબુદ્ધિ કરવા માટેની જે વાત કરી એની જોડે મહારાજ કે સંત એક સ્વભાવને ખોદતા હોય એનો અવગુણ જ્યારે ન લે, બે રીતે મહારાજે વાત કરી. એટલે અહીંયા સ્વભાવ ઉપર વેરબુદ્ધિ રાખવાની વાત કરી. જેને મહારાજ કે એવો ઈશક હોય, છેલ્લાના 39માં ના કીધું મહારાજ કે જે મધના 15માં કીધું ને કે બહાર કોઈ શત્રુ આપણું કામ બગાડે ને પછી કેવી વેરબુદ્ધિ થાય. એમ જેને છેલ્લાના 39માં મહારાજ કે આ વાતનો જેને આલોચ હોય, આલોચ એટલે શું? આગ્રહ. એ જ પુરુષ પ્રયત્ન. શું આગ્રહ હોય કે ના મહારાજ આત્મા પરમાત્માનું જ્ઞાન, પોતાના આત્માનો જીવાત્માનો વેગ અને ભગવાનના મહિમાનો જ્ઞાનનો જે વેગ, મહારાજ કે બે એનો જેને આલોચ હોય તો મહારાજ કે એ વાતની એને દ્રઢતા થાય છે. અને મહારાજ કે કોઈ આકરો અને શૂરવીર પુરુષ હોય એનો કોઈ પ્રતિપક્ષી હોય, એણે એના બાપને મારી નાખ્યો હોય તો તેની મહારાજ કે એને કેવી વેરબુદ્ધિ થાય, કેવો અભાવ આવે છે. અને બાપને નામ મારી નાખ્યો અને વળી પાછો ભાઈને મારી નાખે, અને મહારાજ કે ભાઈને મારી નાખ્યો વળી પાછો બાયડીને લઈ જાય, અને મહારાજ કે માને લઈને મુસલમાનને આપી આવે. એમ જેમ જેમ પરાભવ કરે મહારાજ કે તેમ તેમ એને અતિશય વેરબુદ્ધિ થાય અને જાગ્રત અને સ્વપ્નમાં કોઈ દિવસ એની વિસ્મૃતિ થાય. આ જે વેરબુદ્ધિ, આ જે સ્વભાવનું મૂળ ઉખડી જાય તેવો જે ઉપાય, એની વાત મહારાજ આ બધી કરી છે. એટલે આવી તો ઘણી વાત આ છે, પણ અત્યારે આપણે સમય થયો એટલે બહુ નથી લેતા. પણ મહારાજે અહીંયા કીધું કે જ્યારે વેરબુદ્ધિ એવી રીતે કરે ત્યારે જ હરિજનની આપણા ઉપર પૂર્ણ દયા થાય, અને પૂર્ણ દયા થાય ત્યારે એના હૈયામાં આનંદ વર્ત્યા કરે. મહારાજ કે આ બધા કામાદિક શત્રુ બળ ઘટી જાય છે. થાય છે ભગવાનને સંતની કૃપાથી, પણ કૃપા ક્યારે થાય છે? કૃપાને લાયક બનવા માટે
મહારાજે આ બધી પ્રસન્નતાની સાધનની વાત કરી છે. એટલે આ બેનું મહારાજે બેલેન્સ રાખીને ખૂબ સુંદર રીતે આ વાત કરી. તો આપણે આ 15મો પ્રશ્ન લીધો. તો અહીં સુધી આપણે અત્યારે આ સભામાં અત્યારે લઈએ છીએ. સહજાનંદ સ્વામી મહારાજની જય, બાપાશ્રીની જય, સદગુરુ શ્રીની જય, સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે અનાદિમુખ સદગુરુ પુરાણી મુનિ સ્વામી શ્રી કેશવપ્રિયદાસજીની દિવ્ય અમૃતવાણીનો લાભ લઈશું. ત્યારબાદ 2 મિનિટ ધૂન કરીને પછી આ સભાની પૂર્ણાહુતિ કરીશું. મારી ભગવાનના ભક્તોને મહારાજ કે ભગવાન વિના બીજે એ ભગવાનમાં જ એવી સ્થિતિ કરી. મહારાજ કે જનક જેવા રાજા હોય એ તો એમ સમજે છે આ આત્મા છે એ સુખરૂપ છે, આ દેહ છે એ તો નરક રૂપ છે. દેહમાં જે કઈ સારા જેવું જણાય છે, સુખ જેવું જણાય છે, એ આત્મા છે ત્યાં સુધી સારું જણાય છે. જયારે આ દેહમાંથી જીવાત્મા નોખો પડી જાય ત્યારે આ દેહ હા મળતું થઈ જાય. એને અડે તોય પણ અભડાય છે. જીવમય હોય ત્યાં એને ના અભડાય. એના એ દેહ છે પણ જીવ હોય ત્યાં સુધી ના અભડાય. જીવ નીકળી ગયો તો થઈ ગયો. પછી કે અભડાય હા નાવું પડશે, નામ થશે, નામ થશે. જીવ હતો એટલે દેહ પવિત્ર અને જીવ નીકળી ગયો એટલે મળતું થઈ ગયો, પવિત્ર થઈ ગયો. એવું આત્માનું જ્ઞાન એ મહારાજ મને પ્રાપ્ત થયું એમ ભગવાન નો ભક્ત માને. એ જ્ઞાન ક્યાંથી પ્રાપ્ત થયું? તો સત્પુરુષના વાગ નીકળી થયું. જે સત્પુરુષ છે, સંત છે, એ તો ભગવાનના ભક્ત છે. ભગવાન તો એ સંતના પણ કારણ છે. એવા ભગવાનના ભક્ત જેને એવો ભગવાનનો દયા છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ